હમણાં 5 વાગશે ને એટલે તપેલું લઈને હેડી આવશે. પણ આ વખત તો પેલા જે પ્રશ્ન કર્યો છે ને જે શીખવા છે એ આઈડિયા જ કરવું છે આ વખત, બરોબર? અને એ કરીને એને શું કરો છો યાર? જો ભાઈ કામ કરું છું. તમે તો યાર જોરદાર બધું વસાઈ દીધું છે. ભાઈ વસાવું તો પણ વગર મહેનતે થોડું થાય છે. અને હું કહેતો ખબર સવારે 4 વાગે ઉઠું છું, રાતે 12 વાગે ઊંઘું છું, તણા થાય છે. તમે યાર જોરદાર યાર મહેનત કરો. મહેનત તો કરી પણ મહેનત વગર સચ છો આ જમાનામાં. વાત આશી છે. હા. પણ હું કહું છું હા, પૈસા કોઈ પડે તો આવો કે યાર. શું કરશો પૈસા તમે? મારે લાખ રૂપિયાની જરૂર છે. ચમ તમારે જો તબેલો બનાવશે યાર. એટલે આ તબેલો બનાવો હોય ને એના છોકરાના ખેલ નહીં, એના પાછળ કેટલી મહેનત કરવી પડે ખબર પડે છે ને. સાચી વાત યાર. પણ આમ તો તમે પૈસા લાવો તો હું એ થોડી 4-5 જેવો લાવી દે. કેટલા જોવું છે તે? લાખ રૂપિયા. લાખ રૂપિયા એમ? ઓહો. બસ પાછા છે ને હાલે એ રે ભેંસોનું દૂધ ભરીને પછી તમે પાછા એવું? હો. પણ જો હા. તાર બૈરાને પૂછી જોજે. તાર બૈરાને પૂછ્યું તે? શું મળી ભાઈ રામ પૂછવાનું? એટલે બૈરાને પૂછવું પડે. પાછળ તબેલા જેવું થવું પડે, બધું કામ કરવું પડશે એવું. તબેલો મારા બનાવવાનો છે એમાં બહેરા છો પૂછવાનું? અલ્યા મેં રાત દારો મહેનત કરી, મારા બૈરું નહીં કરતું કશું એ. કશું નહીં કરતું? ના, મારે બધું કરવું પડે. એ ખાલી 2 લીટર દૂધ પીને હોઈ જાય છે, આમ પાડાની જેમ પડે છે. અને મારે મહેનત કરવાની. હવે 4 વાગે ઉઠીને અને 5 વાગે સુધી મારે મહેનત કરવાની. માતું યાર બહેરું યાર એવું નહીં મહેનત છે. હાડવાડું હું તને હોજી ભેગો થાઉં. આ તો પૂછીને કે હેર હો આ તો હો ને તે માવ બનાવીને ખાવ હો તે ડોહાને કહેવું કે દૂધ થોડું ને વધારે આલો. ડોહા લેજો દૂધ આપજો. અહીં બેસો દોઈ નહીં, થોડો બેસ અને થોડું કામ કરે હેર, એટલે કે હું દોઈ નાખી. ચાર ના આયા હા ડોહા તમે હજુ બેસો એ નહીં. ભેંસોને ચાર પૂરો કરવો પડે, ભેંસો વાગો લે પછી દૂધ આપે, એકી દામ આપી દી એટલે વાર તો લાગે ને. તો એક કામ કર, થોડું ઘણું કામ કરાય એટલે તો હું ભેંસો દોઈ નાખું. કોણ કામ કરાવો? તું થોડું કરાય એટલે થોડું આપણે હે મારા માટે લાયા તમે? સહી તારું છું તો ખરી, સહી તો તારું જાડું જો. ઓહો ગાલ ચેવા છે, ઓહો જો તો ખરી. તો તું જો તો ખરી કેવી જાડી થઈ છે, ગાલ બાલ ચેવા ફૂલ્યા છે દાડા. ડોહા મને એવું લાગતું હતું કા મેં દર્પણમાં જોયું તો ને હા તે હું કહું આ ગાલે છે મને તો હોજા આયા હા કહું આ જો ના કેવું થઈ ગયું હા હતું. લે તારા ગાલ ફૂલ્યા તારા. બહુ છે દૂધ બહુ ખાઈએ ને એટલે શરીર જાડું થઈ જાય. એવું હોય ડોહા? અને શરીર જાડું થાય આપણે હેડાય નહીં પછી, અને પછી આપણું શરીર બગડી જાય. હા હે ડોહા મને શું બધું ખાવું? એટલે ના ખવાય, શરીર બગડી જાય નથી. આપણે છે ને દૂધ બહુ ખાઈએ ને હા. એટલે જાડું થઈ જાય, શરીર બગડી જાય, શરીરમાં આપણને તકલીફ પડે, પછી આપણે હેડવામાં તકલીફ પડે, શ્વાસ ચડે, આવું જ થાય. હા તે હવે હું નહીં ખાઉં ડોહા તાન. ડોહા તાન તમે તો દૂધ ખાઓ તાન તમે ચમ હું જાડા દૂધ ખાઉં છું પણ હું મહેનત કરું છું એટલી. સવારે 4 વાગે ઉઠીને હજે 5 વાગે મહેનત કરું છું હું. તાને શરીર મારું હરખું રહે. અને તું તો ખાઈને હોઈ જ હોય છે. કરવાનું હું તાન એ બીજું? તો કરવું પડે. મારા જોડે આવું થોડું થોડું કામ કરે ને તો દૂધ ખાધેલું પચે. ના કંઈ દૂધ ભારે કહેવાય ના પચે. હા તે હું હવે નહીં આવું દૂધ લે હો ડોહા. હા દૂધ નહીં ખાય તું? ના હવે હું જઉં હો. હા મારે નહીં લેવું દૂધ. હા રે હા મારું કામ કરાય તારે. હાય હવે શાંતિ. પેલો પ્લાન આપ્યો હતો ને એમાં 2 લીટર દૂધનો મારો બચાવ થઈ ગયો. હવે શાંતિ થઈ ગઈ, કોઈ ટેન્શન ના રહ્યો. હાય લાય મને તો આ તાર બહેણી કાઢી હા તે આમાં બેન પડી હે ને ગામમાં તે કો ઇન માટે દૂધ લેતા આવતા મેં એ તો બંધ કર્યો પણ હારું ઇન બાજુ પેલી રમલી હે ને એને પાહું આલવું પડશે મારે તો ન પાહું કે આના આલ્યું ને આના પાહું ખોટું લાગે મને તો જવા દે તાનો. હાય હવે ભેંસો દોઈને નવરો થયો છું. ડોશી બહેણી લઈને તું શું કમાઈ? દૂધ તો હું ભરી આવત. ડોહા દૂધ ભરાવા નહીં જવાનું. તાને આ તો આ ગામમાં જતી હતી હા. તેમાં બેન પડી હે ને પેલી હા. તે કો લાઈન તાન ઇન માટે લેતી જો કોઈ 2 લીટર દૂધ હા અને ઇન માટે લઈ જાઉં તો પાહું ઇન બાજુ પેલી રમલી નહીં હા એને પાહું ખોટું લાગે કે જો એને બેન પડી ના આલીને મને ના આલ્યું કે પાડો છે એટલે આપણે જોડે તે લ્યો ને મને દૂધ આલો એટલું લઈ જવાનું, દૂધ લઈ જવાનું ચેલું થાય? 4 લીટર પડી આલો ને હા બહુ ભરી બેસ્ટ. આવે. હા બેટી મારી બેટી રમલીની સવલીની ચોથી પાછું કર્યું. 2 લીટરનું નુકસાન પડતું હતું પાછું આ તો 5-10 લીટરનું નુકસાન આવ્યું પાછું. રમલી સવલી ચોથી ઉધી લાવી છે એની બેનપણીઓ. ડોહા હા ચલી વાર હા આવ્યો લે. એક તો આય બંધ થતી ને નાખો ના ચાર અરે નાખું જોઈએ, શાંતિ રાખતો ધીરજ રાખ. આ દૂધ આપીને લે મથા ઉપર. જો ઢોરાય નહીં હો, હાથથી લેજે જઈ. મોંઘું દૂધ છે, હાથથી લેજે ઢોરાય ના. શાંતિ રાખ, તને નાખું જાવ, શાંતિ રાખ તું. એ ખબર્યો હા. તાર કાશી કીધું હોત તો સાબા ના મેળવા દે એ તો બનાવશી પણ આપણે અમુક બેસે દોવાનો ટાઈમ થયો જલ્દી અમુક ધોવાનો ટાઈમ થઈ ગયો તો અમુક ફટાફટ કલાકમાં ધોઈ જાય છે. હા. અરે છે મારા તો ધોવાના ટાઈમ છે અત્યારે અલ્યા ભાઈ આવું પણ શું કરીએ કયો?
ઢોર દોઈને આયા એમ કા? ઢોર તો દોઈને આયા, હા હા પણ તમે જે પેલો પ્લાન આપ્યો હતો ને હા એમાં તો મારા હાલ ઉપાય થઈ. શેમ? એટલે પેલું તો 2 લીટર જ જતું હતું, આ તો 5-8 લીટર જવા માંડ્યું. ઓય 5 લીટર તો ના ખાઈ જોઈએ તો ખાઈ જતો હવે. અલ્યા ખાઈ નહીં, તાણ પણ એ તો એમ કે મારી બેનપણીને હાલવાનું છે આટલું દૂધ, હા પેલી બાજુ રમલીને હાલવાનું છે, સવલીને હાલવાનું છે, કોંતાઈને હાલવાનું છે, એમ કઈ 5 લીટર દૂધ લઈ જાય છે. ઓલે એ ગોમ ગોઠેણ છે કે હું છે? એટલે એવું જ લાગે છે. ઓના કરતા જો ભેર પડે હું તો તબેલો ના તો વેખી મારું. અરે વેસા તો હવે યાર આટલો બધો ખર્ચો કરીને અને અમે તો કંટાળી ગયો છે યાર હું તો. આ તો પેલું ખાવાનું બંધ કર્યું, ત્યાં તો બીજા બનાવવાનું કર્યું. ડાયા કાકા પછી મારી બધું નુકસાનમાં તો હો. તો પણ તાર કોઈ બીજો રસ્તો હજી હવે બચાવ કોઈ? સ બીજો બચાવ એમ તો આપણા પાસે. અમારા ડાયા કાકા પાસે ને ગોકા પાસે તો ઘણા આઈડિયા છે. અમનો હા હા તો હેરો દાદા એવું કરીએ હવે. હાલ કઈ નાખજો. અરે જે કહેવાય હાલ જ કરી નાખવાનું, પણ આમાં શું છે સક્સેસ જે એવું કરવાનું છે આપણે, બરોબર? સક્સેસ પેલા ના જા હા, સક્સેસ. એમાં જે આમાં સક્સેસ જે એવું કરવાનું છે, બરોબર? ઓમે આટલું ટેપુ કોઈ નહીં દૂધ લઈ હા, તો બસ આપણે ધ્યાન રાખજો, બરોબર? આપણે આ એવું તો કરીએ હેરો. જાણે વાંધો આઈડિયા આલ્યા તરત લાગે છે. થોડું તો વિચારતાય નહીં કે કોક કરીએ. તબેલો કરવાનો આઈડિયા આલે એમાં બધા આઈડિયા આપણો આલવા પડે છે. આ તો જોને આપે પૈણી આલે આપણે બોમન આપણે ખર્ચ લેવી આલે એવી વાતો કરવા માંડ્યા છીએ. લેડો દોઈને ચેડજો લેડો. ફટાફટ. હાય, હવે બધો ચાર પૂરું ને ઢોરણ બધું કહી દઉં છું. પહેલું તો મારું જે 2 લીટર દૂધ બગડતું હતું, અને હવે તો 5-5 ને 10 લીટર દૂધ બગડે છે. હવે શું કરવાનું? તો હાથ કરજો. દૂધ આલો ને ચમ દૂધ કાને લેવા આવી. ડોશી, હા હવે છે ને દુકાનમાંથી દૂધ લાવીને ચા બનાવજે આપણે. ચમ ડોહા દુઆ નહીં દીધું પૈસા દોવા તો દીધું છે, દૂધ તો ઘણું છે, તો ભાઈ તા. પણ આપણે જે ભેંસો ખરી ને એ કાંઈ તબેલો ખરો ને એ એકલો જીવરો પડે, એટલે એ દૂધની ચા ના પીવાય. એવું હા, હા તો તાના એવું તો ના જ લઈ જાવ તાન બેન પડી માટે. તે ના લઈ જવાય ને તે. એટલે આપણે છે ને કોથળીનું દૂધ લઈને ચા બનાવી દે, હો. હા તાન વાતો નહીં ડો. હા હાય, પેલું દૂધ લીટર 2 લીટર જતું હતું, હવે 5 ને 10 લીટર દૂધ જતું હતું. પણ આ વખત તો સરસ આઈડિયા પેલો આપ્યો છે. આ ખરી આઈડિયા જબરજસ્ત ઉપયોગમાં લીધો છે. એ આઈડિયા પ્રમાણે છેડવું છે, દૂધ તો બચી જાય બધું મારે. આજે તો ફેટ નતા પાડતા બધા ડેરીમાં. મશીન બગડેલું હોય એટલે. ઠીકર તૈન દાડે હું આગુ પાછું કરી દે બંધ કરી નાખી દે. ફેટ લખે 4 ને 2 ફેટ જ લખ્યો છે ને. આજ તો દૂધ વધારે હતું. દૂધ વધારે તો કાકા. અરે, આવ આવ આવો આવો. એમ છે ને? મુડવો લાગ્યો છે આજે જોડે. હા? મુડવો લાગો છો. જબરો મૂડ છે ભાઈ આ. સમ આબુ પડી દે. તમે પ્લાન આપ્યો, હા એ પ્લાનમાં તો બધું મારે તો ઉપરથી વધારે બગડ્યું. શેમ? તાણ હવે લડ્યા બે જણા? લડ્યા નહીં. તાણ. હવે તમે પ્લાન આપ્યો એ પ્રમાણે કરવા જ્યો. હા હા હવે દૂધ તો ના લઈ જઈ, હા બરોબર, પણ મારા ભાઈ ગામમાં બધા વાતો કરી હા. કે અમારા દૂધમાં જીવડો પડ્યો છે ને આ થયું છે ને એવું બધું વાતો કરી. દૂધમાં નહીં તબેલામાં. હા, એ દૂધમાં તબેલામાં હા, જીવડો હા. પડ્યો છે, જીવડો પડ્યો બરોબર, છે. તે ના પાડી. હા હા. તે પછી દૂધ ડેરીવાળા દૂધ નહીં લેતા મારું. આ તો વળી અવળું થયું વળી પાછું. અવળું થયું તમારું. તમારા ઘેરથી છમ સોંપલી છે આટલી બધી. શી ખબર, હવે તો મારું નુકસાન ભાઈ, મારે તબેલો વેચી જ મારું છે. અરે યાર નુકસાનમાં તો હતા તબેલો વેચો તો. હવે જે આટલું બધું નુકસાન જાય છે હા. તો એ થોડું પડે ચાલશે, પણ તબેલો વેચી મારવું છે મારા. ડાયા કાકા હા. હેડજો આપણે તૈન જણા છીએ હેડો. હું કહું છું ઊભા થઈ જાઓ. અમર ખાઈ આવી છે સસ્તામાં તબેલો લઈ લઈ આપી બે હજાર. હા બરોબર. કશો વાંધો નહીં. તબેલો તમારો વેચવો હોય હા તો અમે ઘરાક છે બરાબર, લાવીએ. લાવો દે. પણ આ બધી વાતો થઈ છે કે હમ. એટલે તો પાછું બધું નુકસાન તો પડશે. પડશે પાછું. પણ બહુ નુકસાન ના પડે એવું કરજો. તો ના નુકસાન પડે તમને નુકસાન પડ્યું અમારે તો ઘેર તમારા સાહેબ પણ દૂધ નહીં પારો. હા હા બરોબર છે, આપણે વેકી મારી થોડું ઘણું ભલે પડે, પણ બહુ નુકસાન ના પડે એવું કરજો એમ. હા તો વાંધો નહીં હેડો. કાલ હો? આવીએ છીએ અમે હો. કાલે હા, પેલા ચાલો. આવજો. હા, હો? હા. હા, કાલે વાંધો મળીએ નહીં. હેડો. હા હા હો એ તો કાલ હું ગમે તે રીતે એ હારું પ્લાન બરાબર કરું. લાવજો.